હાલો મિત્ર, નમસ્કાર. લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, આજે આપણે વાત કરશું કે ભાઈ મંત્ર તંત્ર આ બધી વસ્તુ સાચી છે આ યુગમાં? હા મિત્ર, સાચી છે. એના પુરાવા છે. તમે અત્યારે બાગેશ્વર ધામ જાઓ. બાગેશ્વર ધામની અંદર એક ઝાડ છે. ઝાડની નીચે માણસ કોઈ પણ ધૂણતો હોય ત્યાં લઈ જાઓ એટલે ધૂણતો બંધ થઈ જાય છે. હાલમાં ઝાડ છે, તમે જાઓ તો જોજો. અમે તો જોયેલું છે કે તમારે ત્યાં બાગેશ્વર ધામ જાઓ એટલે ધૂણે એટલે ઝાડની નીચે જાય ધૂણતો બંધ થઈ જાય. ધૂણતો બંધ થઈ જાય, પણ કાયમી માટે ધૂણતો બંધ થઈ જાય. એવા ઘણા બધા કિસ્સા બાગેશ્વર ધામમાં બની ગયેલા છે. બીજું મિત્ર, બીજું પ્રમાણ, સાળંગપુર હનુમાને તમે જાઓ, સાળંગપુર હનુમાનજી, ત્યાંય માણસ ધૂણતો હોય બંધ થઈ જાય, જે કાંઈ વસ્તુ હોય હટી જાય છે, ખાલી એક માદળી બાંધવાથી. તો એ માદળી શું છે? એમાં મિત્રો મંત્રોની તાકાત હોય છે. આજના યુગમાં હું કહેવા માગું છું કે ભાઈ મંત્ર, યંત્ર અને તંત્ર આ ત્રણ ચાલે છે. મંત્ર, યંત્ર અને તંત્ર આ ત્રણ વસ્તુ ચાલે છે. તો ભાઈ કેમ? ખોટું કઈ રીતે? તમે રામાયણ જોતા હશે, બરાબર છે? તમે શાસ્ત્ર વાંચ્યા હશે, કઈ રીતે શક્તિઓ ચલાવે છે આ લોકો. બાણ શક્તિ ચાલતા હોય ને, બરાબર ને? અત્યારે તો આપણે તો અહીં જોઈએ જ છે. મેં બાગેશ્વરની વાત કરી, સાળંગપુરની વાત કરી છે. એવા તો ઘણા બધા કિસ્સાઓ છે. ભલે માનીએ છીએ નાસ્તિક લોકો છે, ખોટા છે, પાખંડી છે, પણ એનો મતલબ એવો નથી કે બધા ખોટા છે. સાચી વ્યક્તિઓ પણ ક્યાંક પડી છે. અરે મિત્ર, એક તમને વાત કરી દઉં છું, સાધુ સંતની વાત, જે હું તાકાતથી કહી શકું કે મિત્ર, સંતોની આ તમે જાઓ એટલે સંતોને કહે બાપુ બહુ મગજ દુખે છે, તબિયત બરાબર નથી, દવા લીધી તો ફેર પડતો નથી. એટલે સંત શું કહેશે ખબર તમને? ધૂણામાં ધૂણે જા, ધૂણાનો ખાલી ચાંદલો કરી લે, ભભૂતિનો ચાંદલો કરી લે ધૂણે જઈને, તને રાહત થઈ જશે. આ સંતોની વાત કરું છું. એ વિધિ વિધાન કંઈ કરતા નથી. આ ઉતારું તે ઉતરાણ, લાવો એટલો ખર્ચ ને આ કરવું પડે ને તે કરવું પડે ને બકરા ચડાવવા પડે ને આ ચડાવવું પડે ને, એ સંતો નથી કરતા. ફક્ત તમારે શું કરવાનું? ભાઈ ધૂણે જા, ધૂણામાં ભભૂતિનો ચાંદલો કરી લે, તન મટી જશે. બતાવું તમને હું મિત્ર, એવા સંતો પડ્યા છે આપણી આ ધરતી સંતોની ધરતી છે. આ અમુક લોકોને શું ખબર હોય એમ કે જે છોટા છે, આ આવા તે આવા, એવા ઘણા બધા છે. આપણે ડીપમાં નથી પડવું, પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે હજી આ વસ્તુઓ છે. માને જે લોકો અત્યારે કે ભાઈ એટલા ખર્ચ થાય, ના કરવું પડે, એક નંબરના ખોટા. કાં ભાઈ સંતને કંઈ ખર્ચ નથી થતો. સંતો ભજન કરતા હોય છે. ભજન કરતા એટલે તમને કહી દે છે કે ભાઈ આ રીતે કર્યો, તો એ તો તમને કહેતા નથી કે ભાઈ તે મારા ધૂણાનો ચાંદલો કર્યો, લાવ 5,000 રૂપિયા, લાવ 2,000, લાવ 1,000. સંત કોઈ દી માગતા નથી. પણ માણસમાં પણ માનવતા નથી. તમે કહેશો કેમ માનવતા નથી? અમુકમાં છે, અમુકમાં નથી. મિત્ર, સંતની ત્યાં તમને એ કામ થઈ ગયું, તમને સારું થઈ ગયું, તો મિત્ર દવાખાને જાય તો આપણે 4-5 હજાર રૂપિયા વયો જાય ને. કમસે કમ 100 રૂપિયા તો આપણે મૂકી શકીએ ને. માનવતા. અરે એ તો ઠીક છે, અમુક લોકો જમીને પણ વયા જતા હોય, ચા પાણી પીને વયા જતા હોય. સંતનું ખાતા નહીં ને કે કૂતરાનો અવતાર મળશે. જો મિત્ર, અનક્ષેત્ર ચાલતું હોય અલગ વસ્તુ છે, અનક્ષેત્ર ચાલે છે, પણ સંતોની ત્યાં તમે જાઓ છો તો તમે ગરીબ માણસ છે, પૈસા દઈએ કોઈ એમ નથી, તો મિત્ર એ કામ કરો, તમે ત્યાંનું કામ કરો, એના વાસણનું ટકવા લાગો, બાપુને કાંઈ કામ કાજે તો મદદ કરો આશ્રમમાં, તો તમને વાંધો નહીં આવે. તમે ગરીબ માણસ, દઈએ કેમ નથી, પણ પૈસે ટકે સુખી છે. કદાચ 100 રૂપિયા દે કે 200 રૂપિયા દે કંઈ ઘટે એમ નથી. તો મિત્ર એવા માણસો પણ દાંત કાઢીને બાપુ નારાયણ કરીને વયા જાય છે. ખાઈ લે, પી લે, ચા પાણી પી લે. એવા લોકો મેં જોયા છે. પણ યાદ રાખજો, હું નથી કહેતો, અમુક શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ સંતનું ખાવાથી, તમે સંતનું ખાવ ને એક ધારો તો પછી કૂતરાનો અવતાર મળે. હા, કામ કરો કંઈ ન થાય. ઠીક છે, એ તો બરાબર છે, જેના જેની માણાની વૃત્તિ. પણ આપણે ક્યાં વાત હતી? આપણે વાત એ હતી કે ભાઈ આ યુગની અંદર આ વસ્તુ ખોટી નથી, બધી સાચી છે. એટલે માનો
હું માનો અને નો પણ માનો યા ન માનો. નો એટલા માટે માનો, કોઈ એમ કહે ને મારે આ વિધિના રૂપિયા જોઈએ એ ત્યાં નહીં માનો. કોઈ કહે ને કે ભાઈ કાંઈ એવું નથી, તમતાર થઈ જશે. અરે હનુમાનજીને એક વ્યક્તિ મેં જોયેલ છે, એને હનુમાનજીનું ભજન કરે છે. બાપા તમે જો તો તમને ગમે એ એવા છે, કપડામાં કંઈ આમ ટૂંકમાં જૂના જમાનાના માણસ બાપા છે. મિત્ર તમે ત્યાં જાઓ ને, એક રૂપિયો લેતા નથી, ખુદ ઘરની ચા પાય છે, અને કોઈ દે તો નાય પાડી દે, નહીં ભાઈ મારે સારું છે, મારા છોકરા કમાઈશ અને આનંદથી રહું છું, થોડીક એવી જમીન છે, હું કોઈ લેતો નથી ભાઈ. તમે જાઓ એટલે તમે કહો ને બાપા મને આ તકલીફ છે, તમને પાણી આપી દે, પાણી લઈ લે સામેથી, તારે હાથે ભરી લે, અથવા તમારું પાણીનો શીશો છે લાવો, ગ્લાસમાં નાખી દે, પાણી સામું ખાલી સામું જોઈ દ્રષ્ટિ કરે, પાણી સામે દ્રષ્ટિ કરે, આલે તું પી જા. મિત્ર એવાય કેટલા કિસ્સા અમે જોયેલ છે સારું થઈ ગયેલા. રૂપિયો ભાઈ લેતો નથી, અહીંયા કંઈ ધરવાનું નથી, મારે ભગવાન દયાથી દીકરા કામે થોડીક જમીન છે, ભગવાન ભલું કરું છું મારે, બસ બીજું કરવું નથી. એટલે આવા સાચા છે. અને જે તમને એમ કે ભાઈ આ વિધિ કરવાનું તમારે 5,000નો ખર્ચ થશે, મારે આ કરવું પડે ના કરવું પડે, એ ખોટાથી બચો, સાચાને નમન કરો. લોકશાહી પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.